हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। शहरना राजमार्ग उपરના કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ધમધમતા દેહ વેપાર પર પોલીસના દરોડા, 17 જેટલાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી। આણંદના રાજમાર્ગ પર આવેલા કોમ્પ્લેક્સમાં રોલેક્સ ફેમિલી સ્પામાં સ્થાનિક અને વિદેશી યુવતીઓને લાવી સ્પાની આડમાં દેહ વેપારના ધંધા ચાલતા હોવાની બાતમી પોલીસને મળતા સ્પા ખાતેથી 8 યુવતી 8 ગ્રાહક સહિત સંચાલક મળી 17 જેટલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શારીરિક મસાજના બહાને સ્પા સેન્ટર ઊભા કરી દેહ વેપારના વેપાર ચાલતા હોવાની બાતમી ગત રોજના આણંદના એસઓજીના શહેરના રાજમાર્ગ પર આવેલા કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સમાં આવેલા રોલેક્સ ફેમિલી સ્પામાં સ્થાનિક તથા વિદેશી યુવતીઓ લાવી ભાવનગરના વિપુલ ડાંગર દ્વારા સ્પાની આડમાં દેહ વેપાર કરવામાં આવી રહ્યાનું મળતા દરોડો પાડતા સ્પા સ્થળેથી 2 ઇન્ડિયન, 5 થાઇલેન્ડ તથા 1 કેન્યાની યુવતી સહિત 8 ગ્રાહકો તથા સંચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં આશરે 50 ઉપરાંત સ્પા કાર્યરત હોય। જો પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવે તો અન્ય સ્પા સેન્ટર ખાતે પણ આ પ્રકારની ગેરકાયદેસર દેહ વિક્રયના વેપારના પર્દાફાશ થવા પામે ની ચર્ચા ઉઠવા પામી છે। આણંદ જિલ્લાની અંદર સ્પાની આડમાં દેહ વેપારનો ગેરકાયદેસરનો ધંધો કરતા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને અને બ્રાન્ચના અધિકારીઓને જરૂરી સૂચના આપી। તે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ જે.આર. પટેલ તથા પીએસઆઈ જે.બી. વાઘેલા નાઓએ આ બાબતે વર્કઆઉટ કરેલ। તે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાતમી હકીકત મળેલ કે વિદ્યાનગર સરદાર પટેલ રાજમાર્ગ ખાતે શાણ મોલની બાજુમાં આવેલ કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલ દુકાન નંબર 305, 306 અને 307માં વિપુલ ડોડિયા નામનો ઈસમ રોલેક્સ ફેમિલી સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવે છે। જે અનુસંધાને હકીકતના આધારે એસઓજીની ટીમે ગઈકાલે રેડ કરતા સૌપ્રથમ કાઉન્ટર ઉપર વિપુલભાઈ અશોકભાઈ ડોડિયા જે મૂળ રહેવાસી ભાવનગરનો વતની છે અને હાલમાં લાંભેલ ખાતે રહે છે તે મળી આવેલ। ત્યારબાદ પંચો રૂબરૂ અને મહિલા પોલીસ કર્મચારી રૂબરૂ આ ત્રણેય રૂમોમાં તપાસ કરતા 3 રૂમમાં એક વિદેશી યુવતી સાથે એક યુવાન તડંગી હાલતમાં જોવા મળેલા। તે સિવાય પણ અન્ય વિદેશી અને ભારતીય યુવતીઓ અને અન્ય યુવાનો કાઉન્ટર પર બેઠેલા જોવા મળેલ। જેથી આ બાબતે વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાની પૂછપરછ કરતા આ જે વિદેશી યુવતીઓને પોતાને ત્યાં સ્પાની આડમાં બોલાવી તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અને સ્પાની આડમાં દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે। આ બાબતે તેઓ કમિશન પેટે દરેક યુવતી જે 20 દિવસ, 25 દિવસ કે મહિનો રોકાય એના બદલામાં એની પાસેથી 50% કરતાં વધારે જે દેહ વેપારના પૈસા મળતા હોય એના કમિશન પેટે લેતો હોવાની હકીકત મળી આવેલ છે। તેની અંગઝડતી કરતાં તેની પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 3300 તથા કાઉન્ટર પરથી પેટીએમ મશીન મળી આવેલા। તેમજ કાઉન્ટર ઉપર અને જે રૂમની અંદર વિદેશી યુવતીઓ સાથે કટંગી હાલતમાં પુરુષો જોવા મળેલ તે રૂમોમાંથી કામસૂત્ર કંપનીના કોન્ડમ 264 નંગ પણ મળી આવેલા। આ તમામ વસ્તુઓ કબજે કરી અને વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાના વિરુદ્ધમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। હાલ સુધીની ઇન્ટ્રોગેશન દરમિયાન જે પણ હકીકત કહી છે એ વેરીફાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે। જેથી અન્ય જગ્યાએ પણ જે જગ્યાએ એની સ્પા ચાલતા હશે ત્યાં રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।